સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને રત્ન કલાકારોની બેરોજગારીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરેલ સહાય પેકેજમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને રત્ન કલાકારોની બેરોજગારીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે રત્ન કલાકારોના બાળકોના શિક્ષણ માટે જાહેર કરેલા સહાય પેકેજના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે। હવે રત્ન કલાકારોને તેમના બાળકો માટે શૈક્ષણિક સહાય મેળવવા માટે સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવાની જરૂર નહીં રહે। અર્થાત જો રત્ન કલાકારોએ અન્ય કોઈ નોકરી શરૂ કરી હોય તો પણ તેઓ આ સહાયનો લાભ લઈ શકશે। અગાઉ આ સહાય મેળવવા માટે રત્ન કલાકારોએ સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત હતો, જેનાથી ઘણા લાભાર્થીઓ સહાયથી વંચિત રહેતા હતા। આ નિયમમાં ફેરફાર કરી સરકારે વધુ રત્ન કલાકારોને આર્થિક સહાય પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેમના બાળકોના શિક્ષણમાં કોઈ વિઘ્ન ન આવે। આ સહાય પેકેજ માટે અરજી કરવાની અંતિમ તારીખ 23 જુલાઈ છે। રત્ન કલાકારોને આ અવસરમાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ સહાય પેકેજ રત્ન કલાકારોના બાળકોના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે। હીરા ઉદ્યોગમાં મંદી અને બેરોજગારીને કારણે રત્ન કલાકારો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આર્થિક સંકટને પહોંચી વળવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાઓ રત્ન કલાકારો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે। આ સાથે રત્નદીપ યોજનાઓ જેવી પહેલો પણ પુનઃ પ્રારંભ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે।